નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે જાણીએ છીએ કે તાજેતરનો સાંપ્રત સમયની સમસ્યાનો મુદ્દો જોઈએ તો પેપર લીકની સમસ્યા. તો અહીં આપણે એને લઈને જ સરસ મજાનો નિબંધ તમારા માટે લઈને આવ્યા છીએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકની સમસ્યા, યુવા ભવિષ્ય સાથે ચેડા અને જરૂરી સુધારા. પ્રસ્તાવનામાં આપણે લખી શકીએ, યુવા શક્તિ એ કોઈ પણ રાષ્ટ્રની સૌથી મોટી સંપત્તિ છે, પણ જ્યારે સિસ્ટમ જ તેમની મહેનતની ચોરી કરે ત્યારે રાષ્ટ્રનું ભવિષ્ય ધૂંધળું બની જાય છે. પરીક્ષા એ માત્ર જ્ઞાનની કસોટી નથી, પરંતુ વિદ્યાર્થીઓની વર્ષોની તપસ્યા, મહેનત અને તેમના પરિવારના સપનાઓનું મૂલ્યાંકન કરવાનું માધ્યમ છે. પરંતુ તાજેતરમાં નીટ જેવી રાષ્ટ્રીય કક્ષાની અને રાજ્ય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પેપર લીક થવાની ઘટનાઓએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા પ્રણાલીની પારદર્શિતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ માત્ર એક પ્રશ્નપત્રની ચોરી નથી, પરંતુ લાખો યુવાનોના ભવિષ્યની અને તેમના હકની ચોરી છે. અહીં આગળ આપણે લખી શકીએ, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને એમના ઉપર શું માનસિકતા પર એમની અસર થઈ રહી છે. આપણે જાણીએ છીએ કે તાજેતરમાં જે નીટ પેપર લીકનો મુદ્દો બહાર આવ્યો હતો, એને લઈને ઘણા બધા એવા વિદ્યાર્થી હતા જેમની અથાગ મહેનત હતી અને તેઓએ સુસાઇડ કર્યું હતું, રાઈટ, આત્મહત્યા કરી હતી. તો આવી બધી સમસ્યાઓ વિદ્યાર્થીના માનસિક ચિત્ત ઉપર જે અસર થાય છે એના વિશે હવે વાત કરીશું. તો પેપર લીક થવાની સૌથી માઠી અને પીડાદાયક અસર પ્રામાણિક અને મહેનતુ વિદ્યાર્થીઓ પર પડે છે. એમને માનસિક આઘાત અને હતાશા થાય છે. તો વર્ષોની રાત દિવસની અથાક મહેનત પછી જ્યારે વિદ્યાર્થી પરીક્ષા આપીને બહાર આવે અને ખબર પડે કે પેપર ફૂટી ગયું છે, ત્યારે તે માનસિક રીતે તૂટી જાય છે. આ હતાશા ઘણીવાર ડિપ્રેશનમાં પરિણમે છે અને કેટલાક કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ આત્મહત્યા જેવા અત્યંત દુઃખદ પગલાં પણ ભરી લે છે. આર્થિક બોજ તો મોટા ભાગના જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એ મધ્યમ કે સામાન્ય વર્ગમાંથી આવે છે. તેમના માતા પિતા પેટે પાટા બાંધીને મોંઘા કોચિંગ ક્લાસ અને શહેરમાં રહેવાનો ખર્ચ ઉઠાવતા હોય છે. પરીક્ષા રદ થવાથી અને વારંવાર તારીખો લંબાવવાથી આ આર્થિક બોજ બમણો થઈ જાય છે. વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠવો. તો શિક્ષણ એ પવિત્ર કાર્ય છે, પરંતુ જ્યારે તેમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર ભળે છે ત્યારે યુવા વર્ગનો સરકાર, વહીવટી તંત્ર અને ન્યાય પ્રણાલી પરથી વિશ્વાસ ઉઠી જાય છે. યોગ્યતા ધરાવતા ઉમેદવારો રહી જાય છે અને પૈસાના જોરે ગેરલાયક લોકો સિસ્ટમમાં ઘૂસી જાય છે, જે ભવિષ્યમાં વહીવટી માળખાને પણ ભ્રષ્ટ કરે છે. હવે આની ઉપર સરકારે કેવા પગલાં લેવા જોઈએ? તો સરકારે લેવા જોઈતા પગલાં અને સુધારા, એના ઉપાયો વિશે આપણે વાત કરીએ. આ દૂષણને ડામવા માટે સરકારે તાત્કાલિક ધોરણે કડક અને નક્કર પગલાં લેવાની તાતી જરૂર છે. કડક કાયદાઓનો અમલ કરવો જોઈએ, જેમ કે પેપર લીકને સંગઠિત ગુનો ગણીને કડક કાયદાઓ બનાવવા જોઈએ. જેમ કે તાજેતરમાં કેન્દ્ર સરકારે પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ 2024 પસાર કર્યા છે. ઓલરાઈટ, તો અહીં જે છે તમે જ્યારે પેપર લખી રહ્યા છો ત્યારે તમારે કંઈ પણ સરકાર જે છે એના વિશે ખરાબ નથી લખવાનું, એ તમને ખ્યાલ જ હશે. તો એમને જે પણ કાંઈ નવા કાયદા લાવ્યા છે એની આપણને થોડી ઘણી માહિતી હોવી જોઈએ. જેમ કે અહીં આપણે વાત કરી કે પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ 2024 જે છે સરકારે પસાર કર્યો છે. તો પેપર લીક કરનાર માફિયાઓ, અધિકારીઓ કે સંસ્થાઓ સામે આકરી સજા અને તેમની સંપત્તિ જપ્ત કરવા જેવી દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ. તો પ્રશ્નપત્રોની રચના, છાપણી અને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં માનવ દખલગીરી ઘટાડવી જોઈએ. આ માટે બ્લોકચેન ટેકનોલોજી, એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન અને GPS ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ. પરીક્ષા એજન્સીઓનું શુદ્ધિકરણ. તો NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને
રાજ્ય કક્ષાના પરીક્ષા બોર્ડની કાર્યપ્રણાલીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા થવી જોઈએ. આ સંસ્થાઓમાં નિમણૂકો સંપૂર્ણપણે પારદર્શક અને જવાબદેહ હોવી જોઈએ. ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના, તો આ પણ હાલ ચર્ચામાં છે. તો આ તમારે કોઈ પણ આને લગતો આપણને નિબંધ કે ચર્ચાપત્ર પૂછાય તો લખવાનું રહેશે કે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના. તો પેપર લીકના કેસો વર્ષો સુધી કોર્ટમાં ન ખેંચાય તે માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી 6 મહિનાની અંદર ઘોષિતોને સજા મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. નિષ્કર્ષ શું નીકળે છે આ બધાનો? કે કોઈ પણ દેશનો સાચો વિકાસ તેના યુવાનોની ક્ષમતા અને તેમને મળતી સમાન તકો પર નિર્ભર છે. પેપર લીક એ માત્ર પરીક્ષા તંત્રની નિષ્ફળતા જ નથી, પણ દેશના નિર્માતાઓ સાથે થયેલો વિશ્વાસઘાત છે. સરકારે કોઈ પણ સંજોગોમાં પરીક્ષા પદ્ધતિને ફૂલ પ્રૂફ અને અત્યંત સુરક્ષિત બનાવીને એ સુનિશ્ચિત કરવું જ પડશે કે નોકરી કે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માત્ર ને માત્ર યોગ્યતા અને મહેનતના આધારે જ મળે. જો સિસ્ટમ પારદર્શક બનશે તો જ યુવાનોમાં નવો આત્મવિશ્વાસ જાગશે અને પઢેગા ઇન્ડિયા બઢેગા ઇન્ડિયા, રાઈટ, એનું સપનું જે છે એ ખરા અર્થમાં સાર્થક થશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.